ભાવનગર વલભીપુરનું હાઈવેનું સમારકામ માટે નિયત થયેલ કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ નહીં કરતા અનેક તર્ક વિતર્ક। ઘણા સમયથી વર્ક ઓર્ડર અપાઈ ગયો હોવા છતાં કામ શરૂ થતું નથી। વલભીપુરના ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદ ટુંડિયાએ પણ રજૂઆતો કરી, પણ આજ દિવસ સુધી કોઈ પણ નિરાકરણ કરવામાં આવ્યું નથી। ભાવનગર અમદાવાદ વલભીપુરમાંથી પસાર થતા હાઈવેના રિકારપેન્ટિંગ માટેની તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ હોવા છતાં નિયત થયેલ કોન્ટ્રાક્ટરો કામ શરૂ કરતા નથી। આ હાઈવે એટલો બિસ્માર અને ભંગાર। પાણવી ગામ સરપંચ જામશંકર કુમારચંદ્ર ગોહિલ। સરપંચ અત્યારે ક્યાંથી આવી રહ્યા છો આપ? ભાવનગરથી। રોડ કેવો છે સરપંચ? રોડ ખરાબ છે, રંગોલીથી બજરંગ ચોકડી સુધી। શું તમારી શું માંગ છે? રોડ જલ્દી વહેલી તકે સારો થઈ જાય છે। રંગોલીથી વલભીપુર પહોંચતા કેટલો સમય લાગતો અને અત્યારે કેટલો લાગે છે? અત્યારે 1.5 કલાક લાગે છે। 25 કિલોમીટરમાં? હા, 25 કિલોમીટર। બહુ ખરાબ રસ્તો છે। બહુ ખરાબ રસ્તો। આપનું? દિલાવરભાઈ શેઠી। દિલાવરભાઈ સાહેબ, શું પ્રશ્ન છે? હું તો રંગોલીથી આવ્યો વલભીપુર। કેવો રોડ કે એમ થાય કે ગમે ડિલિવરીના કેસ હોય ને તો ત્યાં પશુથી ગમે ત્યાં રસ્તામાં થઈ જાય। હું તો ત્યાંથી રંગોલીથી એક નીકળ્યો, 12:30 વાગ્યાનો નીકળ્યો, અત્યારે 1:15 થયો। 1.5-2 કલાકનો રસ્તો, 20 મિનિટ ને 30 મિનિટનો રસ્તામાં 1.5-2 કલાક કરવો પડે। એમાં તો એક રોદો મને આવી ગયો છે, પેટમાં આંતડામાં દુખવા મળ્યું। એટલે પછી આ રોડનું કાંઈક કરવા, ખાડા કેવા પડી ગયા છે। તમારી શું માંગ છે? મારી એક સરકારની માંગ છે કે આ રોડ વલભીપુરથી ભાવનગર સુધી એક બને ને। શું નામ આપનું? ચૌહાણ હાર્દિકસિંહ વિરેન્દ્રસિંહ। શું પ્રશ્ન છે? હવે વલભીપુરથી ભાવનગર જે હાઈવે છે તે લગભગ 1.5 કે 2 મહિનાથી અંદાજિત વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે એજન્સીને। તો આપણી તંત્રને કે R&B વિભાગની એવી રજૂઆત છે કે વહેલી તકે કામ શરૂ થાય તો લોકોને જે હાડમારી છે તેમાંથી બચી શકાય। હું તમને કહું, વલભીપુરથી ભાવનગર સુધીમાં અસંખ્ય નાના મોટા ખાડાઓ છે। એમાં અમુક ખાડાઓ તો એટલા ભયંકર છે જે ગાડીવાળા માની લો કે તારવવા જાય તો બીજી ગાડી સાથે એક્સિડન્ટ થઈ જવાનો ઘણો બધો ભય છે। અને થોડા દિવસ પહેલાં કે ભૂતકાળમાં એ રીતે એક્સિડન્ટ થયેલા પણ છે। આપ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ છો, તો આપે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે? હા, અમે વિભાગમાં રજૂઆત કરી હતી। અમારા નગરસેવકશ્રી સાથે પણ એક વખત રજૂઆત કરી હતી કે ભાઈ આનું નિવારણ જલ્દી આવે, અને લેખિતમાં પણ રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે આ રોડ આગળ માની લો કે વલભીપુરથી બરવાળાવાળો રોડ જે છે એ વ્યવસ્થિત થઈ ગયો છે, તો સાથે સાથે આ રોડનું પણ કામ શરૂ થાય અને ઝડપથી પૂર્ણ થાય એવી તંત્રને આશા રાખીએ છીએ। વલભીપુરના ધારાસભ્ય ટુંડિયાજીએ પણ રજૂઆત કરી છે, શું કહેશો? હા, માન્ય ધારાસભ્યશ્રી પણ પ્રયત્નો કરી રહ્યા છે કે વહેલી તકે એજન્સીઓ કામ શરૂ કરે અને વલભીપુર તથા એની સાથે સંકળાયેલા ગામડાઓને રોડ સારો થઈ જાય તો રાહત મળે।